અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। એ દેશની દરેક સરહદ સુધી પહોંચે તે માટે તમે બધા તૈયાર છો? તૈયાર છો? તો બધા જ એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી। કાશ્મીર થી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાઓથી લઈને શહેરો તક, સરહદ પર ગામડાઓમાં 2-5 ઘરો હોય એવા ગામડાઓથી લઈને દેશના સૌથી મોટા મહાનગરો તક મોદી સાહેબના આહવાનથી બાળકોથી લઈને વૃદ્ધો તક દેશના વીર જવાનો માટે માં ભારતીના આદરમાં તિરંગાને શાનથી દરેક ઘરો સુધી લહેરાવવા માટે કરોડો કરોડો ઘરો સુધી હર ઘર તિરંગા પહોંચી ગયો છે અને દરેક ઘરો પર ચારે દિશામાં શાનથી આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે। હું આજે મારા અમદાવાદ શહેરના સૌ શહેરીજનોને અભિનંદન આપવા આવ્યો છું। દુનિયા આજે અમદાવાદનો આ નજારો જ્યારે જોશે તો અંદાજો આવશે કે દેશભક્તોનો રેલી એ કેવી હોઈ શકે। આ કિલોમીટરો સુધી યુવાનોથી વૃદ્ધો સુધી આ હજારો લાખો લોકો હાથમાં આજે તિરંગો લઈને ભારત માતા કી જેના નારા જોડે તિરંગા યાત્રામાં જોડાયા છે તેવા સૌ મારા યુવાન સાથીઓને વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વર્ષે તો અમદાવાદે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા। દેશભક્તિની રેલી કેવી હોય ને એના દ્રશ્ય જોવા હોય તો આવો અમદાવાદ અને જો આજે મારા દેશભક્તો માં ભારતીના ન્યારા બધા એક સાથે મળીને કિલોમીટરોની કૂચ કરવા માટે આજે તૈયાર છે। તો આપણે સૌને હું એક જ વિનંતી કરીશ, સરહદ પર રાત દિવસ એક કરીને જે લોકો દેશની સુરક્ષા સુરક્ષિત રાખવા માટે કાર્ય કરી રહ્યા છે એવા વીર જવાનોની યાદમાં વીર જવાનોનું મનોબળ મજબૂત કરવા માટે આજે આપણે સૌ જ્યારે અહીંયા આવ્યા છે। આ તિરંગાની શાન એ આપણા હાથમાં છે। તિરંગો હંમેશા ઊંચો જ લહેરાવો જોઈએ। તિરંગો કેવો લહેરાવો જોઈએ? બધા એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી। તમારા ઉત્સાહમાં આપણો તિરંગો નીચે ના નમવો જોઈએ અને ભૂલથી એ રસ્તા પર તિરંગો ના પડે। આપણી યાત્રા પૂર્ણ થાય એટલે એને વ્યવસ્થિત ફોલ્ડ કરીને આપણે ઘરે લઈ જઈને બધા જ પોતપોતાના ઘરમાં આ તિરંગો શાનથી લહેરાવવાનો છે અને કોઈ બી જગ્યા પર ભૂલથી બી તિરંગો આમ તેમ મૂકવાનો પાકો। તો આ તિરંગાની શાન આજે કોના હાથમાં છે? તમારા બધાના। અને આની શાન વધારવાની જવાબદારી કોની છે? પાકો। તો આપ સૌ લોકોને ફરી એકવાર આ ઐતિહાસિક તિરંગા યાત્રાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીને મંચની ડાબી બાજુ
તો તિરંગા યાત્રાનું આયોજન અમદાવાદ ખાતે આજે કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે આ યાત્રામાં ખાસ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા હતા। તેઓએ તિરંગા યાત્રાની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરાવવામાં આવી। યાત્રાના સમગ્ર રૂટને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યો છે। રાયપુરથી સારંગપુર દરવાજા સુધી 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે। તો તિરંગાને ખાસ તો હવામાં લહેરાવવામાં આવે, પરંતુ ખાસ તેની જાળવણી પણ કરવામાં આવે તેવો સંદેશ અને તેવો ઉપદેશ પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે। હાલ તિરંગા યાત્રાનો જે રૂટ છે ત્યાં ચારે તરફ તિરંગાનો નજારો જોવા મળી રહ્યો છે। 1.5 કિલોમીટરનો જે રૂટ છે તેના પર વિવિધ 13 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે। તિરંગા યાત્રામાં 600 ફૂટનો તિરંગો પકડીને લોકો ચાલશે। અંદાજિત 50,000થી વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે। યાત્રાના સમગ્ર રૂટને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યો છે। પ્રથમ વખત યાત્રાની પૂર્ણાહુતિ સમયે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે। તો તિરંગા યાત્રાનો રૂટ રોશનીથી ઝળહળી ઉઠ્યો છે અને આતશબાજી પણ કરવામાં આવનાર છે। તો આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા રોનક પરમાર અમારી સાથે જોડાઈ રહ્યા છે। રોનક, તિરંગા યાત્રાનું આજે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જાણવા માંગીશું આ જે રૂટ છે તે રૂટ પર કેવી તૈયારીઓ કરવામાં આવી છે, શું રહેશે આ કાર્યક્રમ? બિલકુલથી સ્વાતંત્ર્ય પર્વ દર વર્ષે જ્યારે ઉજવવામાં આવે છે તે અગાઉ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જે તિરંગા યાત્રાનું આયોજન છે તે કરવામાં આવે છે। તે પૈકી આજે અમદાવાદ શહેરમાં ઐતિહાસિક તિરંગા યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તેનું ફ્લેગ ઓફ હાલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ કરી રહ્યા છે। તેમની સાથે રાજ્ય સરકારના મંત્રી તરસા વાઘેલા છે, તેઓ પણ હાજર છે। ન માત્ર એટલું પરંતુ દેશની સુરક્ષા કરતા અનેક જવાનો છે તેઓ પણ અત્યારે જે યાત્રા છે તેની શરૂઆત કરી ચૂક્યા છે। ખાસ કરીને અમદાવાદ પોલીસના જવાન દીપ પટેલ દ્વારા શરૂઆતમાં આજે ઐતિહાસિક તિરંગા યાત્રા છે તેની મંજૂરી માંગવામાં આવી અને ત્યારબાદ હવે જે ફ્લેગ ઓફ છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને ઐતિહાસિક જે તિરંગા યાત્રા છે તેના આકર્ષણની વાત કરવામાં આવે તો ભારત માતાની પ્રતિકૃતિ સહિત જે દેશના વીર જવાનો જેમણે દેશની આઝાદી માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જે બલિદાન આપ્યા છે તેમને આજે યાદ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને હર્ષ સંઘવીએ પોતાના જે નિવેદનમાં પણ જણાવ્યું કે જે લોકો દેશની સરહદ ઉપર જી બિલકુલ, આભાર રોનક। તો તડામાર તૈયારીની સાથે રંગે ચંગે હવે તિરંગા યાત્રા જે છે તે શરૂ કરવામાં આવી છે અમદાવાદ ખાતે।